દાહોદ આરટીઓ તેમજ જિલ્લા પોલીસ દ્વારા ગરબાડા ખાતે સ્કૂલ વાહનોનું તેમજ પેસેન્જર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું। 7 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। રાજકોટમાં અગ્નિકાંડની ઘટનામાં 27 જેટલા લોકોના મોત થયા બાદ સમગ્ર પડઘા તેના ગુજરાત રાજ્યમાં પડ્યા હતા। ત્યારબાદ કોઈ આવી બીજી ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને ઠેર ઠેર આરટીઓ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરતા સ્કૂલ વાહન ચાલકો તેમજ પેસેન્જર વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરીને તેના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે ગરબાડા આઝાદ ચોક ખાતે દાહોદ જિલ્લા એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ દાહોદ આરટીઓ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને સ્કૂલ વાહન તેમજ પેસેન્જર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પેસેન્જર તેમજ સ્કૂલ વાહનોના ડ્રાઈવરો સાથે મુલાકાત કરી તેઓને નિયમોના પાલન કરવા માટે સૂચનો પણ કર્યા હતા। જેમાં દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરતા 7 જેટલા વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો હતો। આ સ્કૂલ વાહન ચેકિંગ ડ્રાઈવમાં દાહોદ આરટીઓ નિલેશભાઈ પટેલ, દાહોદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.કે. ગાગરેડિયા તેમજ ગરબાડા પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી ડ્રાઈવમાં જોડાયા હતા। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।